56ની છાતીવાળા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આ 56મું આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના ખેડૂતો અને મહિલાઓએ મંગળવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી એકત્ર થઈ સમાન વળતર સહિતની પડતર માંગને લઈને વિરોધ નોંધાવ્યો। જો કે અનેક વખત આવેદનપત્ર આપ્યું હોવા છતાંય માંગ નહીં સ્વીકારાતા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા કલેક્ટરના પટાંગણમાં રામધૂન પણ બોલાવી। એટલું જ નહીં, મહિલાઓએ કચેરીના પટાંગણમાં બેસી ભજન ગાઈને કલેક્ટર પર નિશાન સાધ્યું હતું। ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ પોતાની માંગણી અંગે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, પરંતુ કચેરી ખાતે કલેક્ટર હાજર નહીં હોવાના કારણે કચેરીના પટાંગણમાં બેસી રામધૂન બોલાવી ભાજપ સરકારની હાય હાય પણ બોલાવી હતી અને આગામી લોકસભા ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી। વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેના જે 2 વર્ષથી અમારી બીજેપી આજે અસરગ્રસ્ત ખેડૂતોને લોલીપોપ આપે છે, ત્યારે મારે એવું કહેવું છે કે આદરણીય આપણા વડાપ્રધાનશ્રી 3 હુકમ એમને બહાર પાડ્યા કે ખેડૂત, ગરીબ અને મહિલાઓ એ મારા મિત્ર છે, છતાં અમને ખેડૂત નહીં ગણતા અને હવે અમારે સમજવાનું શું? અમારી ખાસ છે કે જે અમને ભરૂચ જિલ્લાને જે વળતરનો અન્યાય થયો છે એ ખૂબ જ અસરકારક છે। આપણે તમને જણાવું કે માંડવી તાલુકાના વીરપોર ગામની અંદર 40 રૂપિયા જંત્રી હતી, એ 40 રૂપિયાની જંત્રીને વધારીને કલેક્ટરશ્રીએ 891 રૂપિયા કર્યા છે। એક નવસારીનું એક બીજું જે કંબાડિયા ગામ છે એની 60 રૂપિયા જંત્રી હતી, એના પણ 877 રૂપિયામાં કરવામાં આવે છે। જ્યારે ભરૂચ જિલ્લાની અંદર એકદમ અન્યાય ઓછી જંત્રી અમને જે હમણાં 370 રૂપિયા આપ્યા છે એને પણ અમને બહુ ઓછા આપ્યા છે। જે 660 દીવા પુનગામને આપેલું છે એને પણ કોર્ટમાં લઈ ગયા છે। 851 રૂપિયા જે અમારા દીવા ગામને આપ્યું છે એને પણ એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લઈ ગયા છે। તો વલસાડ, નવસારી, વલસાડને આપવામાં કંઈ વાંધો નથી, જ્યારે ભરૂચ જિલ્લાને આપવામાં કેમ વાંધો છે? એ માટે અમારો ખાસ વિરોધ છે। 56ની છાતીવાળા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આ 56મું આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અત્યાર સુધી 55 આવેદનપત્ર અમે આપ્યા, એક બી જવાબ અમને કલેક્ટર સાહેબ તરફથી મળ્યો નથી। તો અમે આ 56ની છાતીવાળા યશસ્વી વડાપ્રધાનના 56મું આવેદનપત્ર આપી અને અમારી 53-54 આવેદનપત્રનો જવાબ માંગવા આવ્યા છીએ। અમે નમ્ર વિનંતી છે કે નીચે આવે, આજે અમારો જવાબ જોવે। અમારા ભરૂચ જિલ્લાના દરેક ધારાસભ્યોને જાણ કરવામાં આવે કે ભગવાન એમને સદબુદ્ધિ આલે, એટલા માટે અમે રામ નામની ધૂન ચાલુ કરી છે। આજે અમારે જવાબ જોવે, અમે 2 દિવસ થશે ને રાત પડશે તો અમે અહીંયા ધૂન ચાલુ રાખીશું। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય રામ। ભરૂચથી ગૌતમ ડોડિયાનો અહેવાલ, ગુજરાત તક।